નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 3 ના 8મા લેક્ચર વિશે ચર્ચા કરીશું. ગઈકાલના લેક્ચરમાં આપણે ફલન એટલે શું તે ચર્ચા કરી ગયા, બરાબર. ત્યારબાદ ગર્ભસ્થાપનની પ્રક્રિયા વિશે ચર્ચા કરી ગયા. ગર્ભસ્થાપન ક્યાં થાય છે? ગર્ભાશયની અંતઃસ્તરમાં, બરાબર. હવે આજના લેક્ચરમાં ગર્ભસ્થાપન પૂર્ણ થઈ ગયું છે, તો આજના લેક્ચરમાં આપણે શું જોવાનું છે? ગર્ભધારણની પ્રક્રિયા કઈ રીતે થાય છે, એટલે કે ગર્ભાવસ્થાની પ્રક્રિયાઓ વિશે ચર્ચા કરશું. અને બીજો પોઈન્ટ ગર્ભીય વિકાસની પ્રક્રિયા વિશે આપણે ચર્ચા કરીશું, બરાબર. તો હવે કાલની આકૃતિમાં જ આપણે આજનો જે ટોપિક છે તે આપણે પૂરો કરીએ, બરાબર. ચલો, હવે તમને ખબર છે કે જે ગર્ભાવસ્થામાં જે ગર્ભકોષ કોથળીની નિર્માણની પ્રક્રિયા થઈ હતી, તેમાં જે બહાર આવેલા જે પોષક કોષો છે, તમને ખ્યાલ હશે કે કાલના લેક્ચરમાં આપણે ચર્ચા કરી ગયા કે જે ગર્ભકોષ કોથળી છે તેના બહારના કોષોને પોષક કોષો તરીકે ઓળખવામાં આવે છે. અંદરના કોષોને, બરાબર, અહીંયા જે અંદર આવેલા કોષો છે તેને શા તરીકે ઓળખવામાં આવે છે? અંતઃકોષ સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે ગર્ભાવસ્થામાં શું થશે? જે પોષક કોષો છે ગર્ભકોષ કોથળીની ફરતે આવેલા, તે પોષક કોષોમાંથી આંગળી જેવા પ્રવર્ધો નીકળશે, બરાબર. અહીંયા જો તમને આકૃતિમાં દેખાડું છું, આંગળી જેવા પ્રવર્ધો દેખાય છે. આંગળી જેવા પ્રવર્ધો નીકળશે અને આ આંગળી જેવા પ્રવર્ધોને શેના તરીકે ઓળખવામાં આવે છે? જરાયુજ અંકુરણ તરીકે ઓળખવામાં આવે છે. વ્યાખ્યા કઈ રીતે યાદ રાખશો જરાયુજ અંકુરણની? કે જ્યારે ગર્ભસ્થાપન બાદ ગર્ભકોષ કોથળીની ફરતે આવેલા પોષક કોષોમાંથી આંગળી જેવા પ્રવર્ધો નીકળે છે, તેને જરાયુજ અંકુરણ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે જરાયુજ અંકુરણ છે તે શું કરશે? જરાયુજ અંકુરણ અને જે ગર્ભાશયની જે પેશીઓ છે તેમની વચ્ચે જોડાણ સર્જાશે, બરાબર. અહીંયા તમને દેખાય છે, હું તમને જોડાણ કરતા દેખાડું છું. આ જોડાણ થયું, બરાબર. જોડાણ થશે, જેને કારણે શું થશે? માતાના ગર્ભાશયની પેશીઓ અને જરાયુજ અંકુરણ વચ્ચે જોડાણ થશે અને જે ભ્રૂણ છે તે ભ્રૂણ અને માતા વચ્ચે સંબંધ સ્થપાશે. એટલે કે માતામાંથી આ જરાયુજ અંકુરણ દ્વારા ઓક્સિજન તેમજ પોષક તત્વો એ બાળકને મળશે, કારણ કે બાળક તો ત્યારે પોતાનો ખોરાક લઈ શકતો નથી. એટલે માતાના જે જરાયુ છે, બરાબર. હવે તે જરાયુજ અંકુરણમાંથી, અહીંયા તમને આખી આકૃતિ દેખાય છે, જરાયુજ અંકુરણ, બરાબર, તેમાંથી આવી નાળ જેવી રચના ઉત્પન્ન થશે અને તે નાળ સાથે આ ભ્રૂણ સંકળાયેલો છે, બરાબર. તો તે નાળને શું નામ આપેલું છે? આપણે જરાયુ નામ આપશું, બરાબર. અને તે જરાયુ મારફતે માતાના જે પોષક તત્વો અને ઓક્સિજન છે તે ભ્રૂણને મળશે અને તેની બદલીમાં ભ્રૂણ જરાયુ દ્વારા જરાયુજ અંકુરણ મારફતે માદાના શરીરમાં શું ઠાલવશે? CO2 અને ઉત્સર્ગ પદાર્થો, બરાબર. તો અહીંયા આપણે માતામાંથી ભ્રૂણ શું મેળવશે? ભ્રૂણ પોષક તત્વ અને શું મેળવશે? ઓક્સિજન. અને માતાને શું આપશે? માતામાં શું ઠાલવશે? CO2 અને ઉત્સર્ગ પદાર્થો, બરાબર. તો આ રીતે બંને વચ્ચે સંબંધ સ્થપાણ. હવે શું થશે? સંબંધ સ્થપાશે એટલે જે જરાયુ છે, આ જરાયુ જે બનેલી છે, બરાબર, નાળ, આપણે જેને નાળ કહીએ છીએ ગુજરાતીમાં, તેમાં વિશેષ પ્રકારના અંતઃસ્રાવ ઉત્પન્ન થશે. એટલે જરાયુ એ અંતઃસ્રાવી પેશી તરીકે પણ વર્તે છે, બરાબર. શેના તરીકે વર્તે છે? અંતઃસ્રાવી પેશી તરીકે. આ બધા પ્રશ્ન એક એક માર્ક્સમાં તમને પૂછી શકે, બરાબર. જરાયુ અંતઃસ્રાવી પેશી તરીકે વર્તે છે. તો હવે તેમાંથી કયા કયા અંતઃસ્રાવનો સ્રાવ થશે? આ એસિડ માટે ખાસ એક તો HCG, જેને ઇંગ્લિશમાં શું કહેવાશે? હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોફિન તરીકે ઓળખવામાં આવે છે. HPL, HPL નું ફૂલ ફોર્મ શું થશે? હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન તરીકે ઓળખવામાં આવે છે. જો બધાનું પોતપોતાનું કામ છે કે જેમ કે લેક્ટોજન છે, HPL, તો HPL કયું કાર્ય કરશે? લેક્ટોજિનેસિસનું કાર્ય કરશે. એટલે કે સ્તનમાં જે કોષીય કોષો છે તેમાં દૂધના સંશ્લેષણની પ્રક્રિયામાં મહત્વનો ભાગ ભજવશે આ HPL, બરાબર. તેના સિવાય ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન તો છે જ,
તો જરાયુમાંથી કયા કયા 4 પ્રકારના અંતઃસ્રાવનો સ્રાવ થશે? HCG, HPL, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન. બરાબર. તેના સિવાય જ્યારે ગર્ભાવસ્થાનો જ્યારે અંત ભાગ હશે ત્યારે તેમાંથી રિલેક્સિન નામનો અંતઃસ્રાવ થાય છે. અને આ રિલેક્સિન શું કરે છે? આપણે 11મા ધોરણમાં ચર્ચા કરી ગયા હતા કે રિલેક્સિન એ અરેખિત સ્નાયુઓના વિકોચનની પ્રક્રિયા કરશે, જેને કારણે પ્રસૂતિની પ્રક્રિયા એ ઝડપથી થઈ શકે. બરાબર. તો રિલેક્સિન વિશે આપણે ચર્ચા કરી ગયા. તો ખાસ યાદ રાખજો કે જ્યારે માદા ગર્ભાવસ્થા છે કે નહીં, કે ગર્ભીય છે કે નહીં, બરાબર, તે જાણવા માટેની કીટ આવે છે બજારમાં. બરાબર. જો કીટ દ્વારા સાચું પરિણામ ન મળે તો તે માદાનો યુરિન કસોટી કરવામાં આવે છે. તે યુરિન કસોટીમાં જો આ અંતઃસ્રાવ જોવા મળે તો માદા ગર્ભીય છે તે ના તરીકે ઓળખવામાં આવે છે. તો ખાસ કરીને આ સ્ક્રીનિંગ કસોટી માટે ઉપયોગી છે. અને આવા અંતઃસ્રાવ HCG, HPL જેવા અંતઃસ્રાવ જ્યારે માદા ગર્ભીય અવસ્થામાં હશે ત્યારે જ ઉત્પન્ન થતા જોવા મળે છે. નોર્મલ અવસ્થામાં ઉત્પન્ન થતા નથી. બરાબર. તેના સિવાય જોવા જઈએ તો ગર્ભાવસ્થા દરમિયાન માતાના શરીરમાં, માતાના રુધિરમાં પણ ઘણા બધા અંતઃસ્રાવોની હાજરી જોવા મળે છે, જેવા કે કોર્ટિસોલ, પ્રોલેક્ટિન, થાઇરોક્સિન, ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટ્રોન જેવા અંતઃસ્રાવો માતાના રુધિરમાં જોવા મળે છે. એ જે જુદી જુદી ક્રિયાઓ માતા છે તેના શરીરમાં પ્રેરે છે. જેમ કે તમને ખબર છે કે થાઇરોક્સિન અંતઃસ્રાવનું મુખ્ય કાર્ય કયું છે? ચયાપચયની પ્રક્રિયામાં ભાગ ભજવે છે. તો માતા છે તેની ચયાપચય પ્રક્રિયામાં ફેરફાર. તમે જ્યારે માતા ગર્ભીય અવસ્થામાં હશે ત્યારે તેના શરીરમાં ઘણા બધા અંતઃસ્રાવી ફેરફાર જોવા મળે છે, જેને કારણે જે માતા છે તે માતાના શરીરમાં પણ ઘણી બધી ફેરફારો પણ જોવા મળે છે. વિચારોમાં, તેમજ તેની રહેણી કરણીમાં પણ ફેરફાર જોવા મળે છે. અમુક વસ્તુ તેને પાચનની પ્રક્રિયા પણ થતી નથી તે સમયે ગર્ભી અવસ્થા દરમિયાન. બરાબર. તેમજ ઉલટી જેવી પ્રક્રિયા પણ જોવા મળે છે. તો આ બધા જે ફેરફારો માતાના શરીરમાં સમયાંતરે ગર્ભી અવસ્થા દરમિયાન જોવા મળે છે, તો એ ફેરફારો આ અંતઃસ્રાવની વધઘટને કારણે થતા જોવા મળે છે. બરાબર. તો ખાસ યાદ રાખવાનું, આ બધા MCQમાં પણ ખાસ પૂછી શકે કે ગર્ભાવસ્થા દરમિયાન માતાના રુધિરમાં કયા કયા અંતઃસ્રાવોની હાજરી જોવા મળે છે? કોર્ટિસોલ, પ્રોલેક્ટિન, થાઇરોક્સિન, ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટ્રોન. બરાબર. તો આ આપણે વાત કરી ગયા, ગર્ભાવસ્થાની વાત કરી ગયા. બરાબર. તો ગર્ભાવસ્થામાં તમારે કયા કયા પોઈન્ટ ઇન્ક્લુડ કરવાના છે? જરાયુ ચંકુરણ, જરાયુ, પછી જરાયુમાં કયા કયા અંતઃસ્રાવનો સ્રાવ થાય છે, માતાના રુધિરમાં કયા કયા અંતઃસ્રાવનો સ્રાવ થાય છે, અને ગર્ભાવસ્થાના અંત ભાગમાં રિલેક્સિન નામના અંતઃસ્રાવનો સ્રાવ થાય છે, જે પ્રસૂતિની ક્રિયામાં મહત્વનો ભાગ ભજવતો જોવા મળે છે. બરાબર. તો અહીંયા ગર્ભાવસ્થા ચર્ચા કરી ગયા. હવે ગર્ભીય વિકાસની પ્રક્રિયા આપણે ચર્ચા કરશું. બરાબર. આ બંને પોઈન્ટ સાથે છે. તમને પ્રશ્ન તરીકે આ રીતે પણ પૂછે છે કે ગર્ભીય વિકાસની પ્રક્રિયા સમજાવો. તો શરૂઆત ક્યાંથી કરવાની? કે જે ગર્ભ સ્થાપન બાદ અંતઃકોશ સમૂહ, કે આ ગર્ભ સ્થાપન થઈ ગયું. બરાબર. પછી જે ગર્ભકોષ કોથળી છે એ ગર્ભકોષ કોથળીના મધ્યમાં આવેલા કોષોને શેના તરીકે ઓળખેલા છે? અંતઃકોશ સમૂહ. બરાબર. એ અંતઃકોશ સમૂહ શું થઈ જશે? વિભેદન પામશે. વિભેદન પામશે એટલે કે 3 જુદા જુદા સ્તરોમાં તે વિભાજિત થયેલું જોવા મળશે. સૌથી બહારનું સ્તર, બરાબર, મારે આ ગર્ભકોષ કોથળી છે તો સૌથી બહારનું સ્તર બાહ્ય સ્તરમાં, પછી અંદરનું સ્તર અંતઃ સ્તરમાં, બરાબર, અને મધ્ય સ્તર ગર્ભકોષ કોથળીમાં. આ 3 સ્તરમાં અંતઃકોશ સમૂહ વિભાજિત થયેલા જોવા મળશે. વિભાજિત થઈ ગયા બાદ 3 સ્તરમાં આવેલી પેશીઓ એ કોષ વિભાજનની પ્રક્રિયા કરશે, વિભેદનની પ્રક્રિયા કરશે, અને તેમાંથી પેશીમાંથી પેશી તંત્ર, અંગતંત્રના નિર્માણની પ્રક્રિયા જોવા મળશે. તો આમ જોવા જઈએ તો અંતઃકોશ સમૂહ છે એ અંતઃકોશ સમૂહના કોષો એક સ્ટેમ સેલ તરીકે પણ વર્તે છે. બરાબર. શું આપેલું છે કે આ પ્રસંગમાં તમને પૂછી શકે કે સ્ટેમ સેલ અથવા તો સ્ટેમ કોષ તરીકે ઓળખવામાં આવે છે
કે જેમાંથી સજીવ દેહના પેશીઓ અને અંગોના નિર્માણની પ્રક્રિયા એ કોષોમાંથી જોવા મળે છે, બરાબર. તો હવે પેલા બાળકના વિકાસની પ્રક્રિયા ગર્ભાવસ્થા દરમિયાન આપણે જોવા જઈએ તો પહેલા મહિનામાં હૃદયનો અવાજ સંભળાતો જોવા મળશે. બીજા મહિનાના અંત ભાગમાં ગર્ભમાં ઉપાંગો તેમજ આંગળીઓના વિકાસની પ્રક્રિયા જોવા મળશે. 12 મહિનાના અંતમાં એટલે કે 3 મહિના પછી 3 મહિના જેવા પૂરા થાય ત્યારે મોટાભાગના અંગતંત્રોના નિર્માણની પ્રક્રિયા પૂર્ણ થઈ ગયેલી જોવા મળશે. જેમ કે પ્રજનન અંગો પણ પૂર્ણ થઈ ગયેલા હશે. એટલે કે ત્રીજા મહિના પછી જો જાતીય પરીક્ષણ કરવામાં આવે તો જાતીય પરીક્ષણ માટે ત્રીજા મહિના પછી જે જડતી કોથળી છે, બરાબર, કે જરાયુની ફરતે આવેલી જે જડતી કોથળી છે તેમાંથી ઉલ્વજળ લેવામાં આવે છે અને તેના દ્વારા તેમાં તે પ્રવાહીમાં જે કોષો આવેલા હોય છે તે કોષોમાં લિંગી રંગસૂત્રોને આધારે, બરાબર, જે આપણે આગલા લેક્ચરમાં ચર્ચા કરી ગયા હતા કે લિંગી રંગસૂત્ર તરીકે જે XX આવ્યું છે કે XY આવ્યું છે તેને આધારે તે ગર્ભમાં વિકાસ એ બાળકીનો છે કે નરનો છે તે આપણે જાણી શકીએ, બરાબર. તો એવી જ રીતના જોવા જઈએ તો 12 મહિનાના અંત ભાગમાં એટલે કે 3 મહિનામાં મોટાભાગના અંગતંતુ વિકાસ પામી ગયેલા જોવા મળે છે. 5 મહિના બાદ પ્રથમ હલનચલન એટલે કે માથા ઉપર વાળ જોવા મળે છે. તેના સિવાય 24 અઠવાડિયા એટલે કે બીજા 3 મહિના પછી શરીર પર સૂક્ષ્મ વાળની રચના જોવા મળે છે, બરાબર. આંખના પોપચા અલગ થઈ ગયેલા જોવા મળે છે. 9 મહિનામાં બાળક સંપૂર્ણ વિકસિત થઈ ગયેલું જોવા મળે છે અને તે હવે આગળ પ્રસૂતિ માટે તૈયાર થઈ ગયેલું જોવા મળે છે. તો આ પ્રશ્ન તમારે આ રીતે ગર્ભાવસ્થા અને ગર્ભીય વિકાસની પ્રક્રિયા સમજાવો તો તમારે આટલું વર્ણન કરવું જરૂરી છે. એની સાથે તમને અહીં આકૃતિ પણ દેખાડી છે, બરાબર. આ તમને જરાયુ જંતુઓ દેખાડેલા છે એટલે કે પોષક સ્તરના કોષો આંગળી જેવા રૂપાંતર પામેલા છે. આ જરાયુ દેખાડ્યું છે, જરાયુ સાથે ગર્ભ એ જોડાયેલો છે. એની આજુબાજુ જે કોથળી જેવી રચના છે, કોથળી જેવી રચના જડતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે. ગર્ભાશયની ગુહા છે, બરાબર. તો અહીંયા સુધી રાખી. હવે આપણે પ્રસૂતિ અને દુગ્ધસ્રાવ વિશે ચર્ચા કરી કે ગર્ભસ્થાપન બાદ, બરાબર. આગળના ટોપિકમાં આપણે ગર્ભાવસ્થા વિશે ચર્ચા કરી ગયા, ત્યારબાદ ગર્ભીય વિકાસની પ્રક્રિયા વિશે ચર્ચા કરી ગયા. હવે બાળકના 9 મહિના પૂર્ણ થઈ ગયા છે એટલે તે સંપૂર્ણ વિકસિત થઈ ગયું છે, બરાબર. તો હવે તે આગળની પ્રક્રિયા શું કરશે કે માતાના ગર્ભમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરશે, પણ કઈ રીતે કરશે, બરાબર. તે ક્રિયાને શેના તરીકે ઓળખવામાં આવે છે તો તેના વિશે આપણે ચર્ચા કરી કે તે ક્રિયાને પ્રસૂતિ તરીકે ઓળખવામાં આવે છે. તો સૌથી પહેલાં તો મનુષ્યના ગર્ભાવસ્થાનો જે સમય 9 મહિનાનો હોય છે તો તે સમયગાળાને, બરાબર, અહીંયા સ્પષ્ટ વ્યાખ્યા આપેલી છે કે માનવના માદામાં ગર્ભાવસ્થાનો સમયગાળો કેટલો હોય છે? 9 મહિનાનો હોય છે અને તે સમયગાળાને ગર્ભાધિકાર તરીકે ઓળખવામાં આવે છે, બરાબર, અથવા તો ગર્ભધાન સમય તરીકે ઓળખવામાં આવે છે. આ વ્યાખ્યા તમારે, બરાબર, આમાં ઘણી બધી વ્યાખ્યાઓ આવે છે એ તમારે તેના નામકરણ પરથી જ તૈયાર થઈ જશે, બરાબર. કઈ રીતે? ગર્ભધાન સમય એટલે શું કે માનવના માદામાં ગર્ભધાનનો સમય 9 મહિનાનો છે તો તેને ગર્ભાધિકાર અથવા ગર્ભધાન સમય તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ગર્ભાવસ્થાના 9 મહિના પૂર્ણ થઈ જાય છે, બરાબર, બાળક સંપૂર્ણ વિકસિત થઈ ગયો છે ત્યારે માતાના ગર્ભાશયમાં શક્તિશાળી સંકોચન પ્રેરાય છે અને તે સંકોચનને કારણે, બરાબર, બાળક બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે, એટલે બહાર નીકળે છે. તે ક્રિયા, બરાબર, તેને આપણે શું કહીશું? બાળકના બહાર નીકળવાની ક્રિયાને પ્રસવ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આપણે શું બોલશું? પ્રસવની ક્રિયા થઈ, બરાબર. હવે ખાસ કરીને જોવા જઈએ તો પ્રસવની ક્રિયા એટલે કે બાળ જન્મને પ્રસૂતિ તરીકે ઓળખવામાં આવે છે. જો અહીંયા પ્રસવ અને પ્રસૂતિ બંને વચ્ચે ફેર છે. પ્રસવ એટલે શું? બાળકનો જન્મ થયો તેને પ્રસવ કહેવાય અને બાળકના જન્મ થવાની જે ક્રિયા થઈ છે, બરાબર, તે ક્રિયાને એટલે કે પ્રસવની ક્રિયાને પ્રસૂતિ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા સ્પષ્ટ વ્યાખ્યા લખેલી છે પ્રસૂતિની, બરાબર. હવે પ્રસૂતિની જે પ્રક્રિયા થાય છે એટલે કે બાળ જન્મની જે ક્રિયા થાય છે, પ્રસવની ક્રિયા થાય છે, બરાબર, અથવા તો તે પ્રક્રિયા કેવી જોવા મળે છે? જટિલ ચેતા અંતસ્રાવી પ્રક્રિયા દ્વારા બાળકના પ્રસવની ક્રિયા જોવા મળે છે કે તેમાં ચેતાકીય નિયંત્રણની પ્રક્રિયા પણ જોવા મળે છે અને અંતસ્રાવી નિયંત્રણની પ્રક્રિયા
પ્રક્રિયા પણ જોવા મળે છે. તો ચેતા અંતસ્રાવી પ્રક્રિયા દ્વારા આ પ્રસવની ક્રિયા નિયંત્રણ હેઠળ જોવા મળે છે. પ્રસૂતિ માટેના જે ખાસ સંકેતો જોવા જઈએ કે 9 મહિના પૂર્ણ થઈ ગયા છે, બાળક સંપૂર્ણ વિકસિત થઈ ગયો છે, તો એ સંકેતો ચેતાતંત્રને કોના દ્વારા મળશે? ચેતાતંત્ર એમ તો એ સિગ્નલને મોકલાવે. તો પ્રસૂતિ માટેના સંકેતો કોના દ્વારા મોકલાય છે? ચેતાતંત્રને જરાયુ અને સંપૂર્ણ વિકસિત ગર્ભમાંથી તે સંકેતો ચેતા અંતસ્રાવીને મોકલાશે અને ચેતા અંતસ્રાવી દ્વારા બરાબર ચેતાઓ દ્વારા આ પ્રક્રિયા નિયંત્રણમાં જોવા મળે છે. પ્રસૂતિની ક્રિયા થતી જોવા મળે છે. હવે કઈ રીતે થશે કે જ્યારે બાળકનો સંપૂર્ણ વિકાસ થઈ જશે ત્યારે જરાયુ અને સંપૂર્ણ વિકસિત ગર્ભમાંથી સંદેશાઓ ચેતાઓને પહોંચશે. પછી ચેતાઓ દ્વારા માતાના પિચ્યુટરી ગ્રંથિમાંથી બરાબર પિચ્યુટરી ગ્રંથિ સક્રિય થશે. એ પિચ્યુટરી ગ્રંથિમાંથી ઓક્સિટોસિન નામના અંતઃસ્રાવનો સ્ત્રાવ થશે. બરાબર આ અંતઃસ્રાવ યાદ રાખજો, ઓક્સિટોસિન. ઓક્સિટોસિનનો સ્ત્રાવ થશે જેને કારણે માતાનું જે ગર્ભાશય છે કે માતાના ગર્ભાશયના જે સ્નાયુઓ છે તે સ્નાયુઓ જેમ કે ખાસ કરીને મધ્ય ગર્ભસ્તર છે એ સ્નાયુઓ સંકોચનની પ્રક્રિયા ચાલુ કરશે. કોને કારણે? ઓક્સિટોસિનને કારણે. પ્રથમ સંકોચનની પ્રક્રિયા થોડી ધીમી હશે, પછી એ સંકોચન થશે જેને કારણે ધીમે ધીમે એ ગર્ભાશયનું સંકોચન વધુ ઝડપથી થશે. વધુ ઝડપથી થશે એટલે પરાવર્તી ક્રિયા ફરીથી સંદેશો મગજ સુધી પહોંચશે માતાના. ત્યાંથી ફરીથી પિચ્યુટરી ગ્રંથિમાંથી વધુ ઓક્સિટોસિનનો જો અહીંયા શબ્દ વાપરેલો છે વધુ ઓક્સિટોસિનનો સ્ત્રાવ થશે. જેટલો ઓક્સિટોસિનનો વધુ સ્ત્રાવ થશે એટલું ઝડપી એટલે કે એટલું શક્તિશાળી ગર્ભાશયનું સંકોચન થતું જ જશે. અને એક સમય એવો આવશે કે બાળક એ પ્રસવ માર્ગ દ્વારા એટલે કે યોનિ માર્ગની બહારની બાજુએ ગર્ભાશયની બહારની બાજુએ એ પ્રસવની પ્રક્રિયા કરશે અને જેને આપણે પ્રસૂતિ તરીકે ઓળખીએ છીએ. બરાબર આ પ્રક્રિયામાં રિલેક્સિન નામનો અંતઃસ્રાવ પણ ભાગ ભજવશે જે યોનિ માર્ગમાં આવેલા અરેખી સ્નાયુઓના વિકોચનની પ્રક્રિયા કરશે. બરાબર અને જેને કારણે તે ગર્ભાશયનું મુખ પહોળું બનશે અને ત્યાંથી તે યોનિ માર્ગ મારફતે બાળક બહાર નીકળવાની પ્રક્રિયા પ્રસૂતિની ક્રિયા જોવા મળે છે. હવે તેની સાથે સાથે જ્યારે ગર્ભાશયના અંત ભાગમાં માતાની જે સ્તન ગ્રંથિ છે એ સ્તન ગ્રંથિના માં પણ વિભેદીકરણની પ્રક્રિયા જોવા મળશે. એટલે કે દુગ્ધ સ્ત્રાવ એટલે કે દૂધ બનવાની પ્રક્રિયા માતાના સ્તનમાં સંપૂર્ણ થઈ ગઈ હશે અને શરૂઆતના જે દુગ્ધ સ્ત્રાવની પ્રક્રિયા માતામાંથી થાય છે જેને ક્લોસ્ટ્રમ તરીકે ઓળખવામાં આવે છે. આ યાદ રાખજો શબ્દ ક્લોસ્ટ્રમ એટલે શું કે પ્રસૂતિ બાદ માતાના સ્તનમાંથી જે દુગ્ધ સ્ત્રાવ થાય છે તેને ક્લોસ્ટ્રમ તરીકે ઓળખવામાં છે, જેમાં એન્ટીબોડીનું પ્રમાણ ખૂબ જ વધુ હોય છે જેને કારણે જે બાળક છે એ બાળક સ્તનપાન દ્વારા આ ક્લોસ્ટ્રમ મેળવશે એટલે કે દૂધ માતાના શરીરમાંથી મેળવશે જેમાં રહેલા એન્ટીબોડીને કારણે તે બહારના વાતાવરણનો સામનો કરવા માટે સક્ષમ બનશે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું આ ચેપ્ટર 3 પૂરું થાય છે. બરાબર ફરીથી એક વખત રિવાઇઝ કરજો. આની જે આકૃતિ છે એ ખૂબ જ મહત્વની છે. એ આકૃતિ તૈયાર કરશો તો પણ ઘણા બધા તમે પ્રશ્નોના જવાબ તૈયાર કરી શકશો. થેન્ક યુ.